મધ્ય પ્રકરણના 7મા વચનામૃતમાં 2 પ્રશ્નો છે. મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ભગવાનના ભક્તના મનમાં એક વાત તો બહુ સ્પષ્ટ હોય છે. કોઈ પણ ભક્ત હોય, નાનો હોય, મોટો હોય, વધુ સમજણ વાળો હોય કે થોડી સમજણ ધરાવતો હોય, પણ ક્યારેક ક્યારેક મનમાં આવો વિચાર આવી જાય છે કે ભગવાનની ભક્તિમાં, ભજનમાં, સેવામાં, સત્સંગમાં વિઘ્ન કરે એવો એક પણ સ્વભાવ રાખવો નથી. કોણ પૂછે છે? મુક્તાનંદ સ્વામી. આપણને પણ એવું થાય છે ને ઘણી વાર, ક્યારેક થઈ જતું હશે નહીં, આ સ્વભાવ હવે નથી રાખવો. આ ભજનમાં, ભક્તિમાં અવરોધ થાય, નિયમિત દર્શને ન જવાય, પૂજા પાઠમાં પણ વિઘ્ન થાય, આ શું ઉપાધિ? આ રાખવી નથી. આવું ક્યારેક થાય છે ને, છતાં સ્વભાવ રહી જાય છે. આનું શું કારણ? આપણને ઘણી વાર આવું થતું હશે, ભગવાન રાજી થાય એમ જ વર્તવું છે, એમાં વિઘ્ન કરે એવો સ્વભાવ જોઈએ જ નહીં, છતાં એ સ્વભાવ નભ્યો જાય છે, મટતો નથી. સ્વામીએ કેવી સરસ વાત પૂછી છે. નહીં તો મુક્તાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન, રામાનંદ સ્વામી પછી મુક્તાનંદ સ્વામી સાથે બહુ આદરથી વર્ત્યા છે, ગુરુ ભાવની જેમ. આવા સંતે આ પ્રશ્ન પૂછ્યો. શ્રીજી મહારાજે જવાબ આપ્યો છે, સ્વામી, ખાલી ઈચ્છા રાખે ન થાય. મનમાં ઈચ્છા થાય કે આવો એકે સ્વભાવ રાખવો નથી, એમ કેવળ એવી ઈચ્છા રાખે કામ ન થાય. એની પાછળ થોડુંક બળ જોઈએ. શ્રીજી મહારાજ દાખલો આપે છે, જેમ દરિદ્ર હોય, ઘણા સારા સારા ભોજન અને સારા સારા વસ્ત્રની ઈચ્છા રાખે, એમ ક્યાંથી મળે? કોઈ દરિદ્ર હોય અને એવી વાતો કરે, હા હા, આપણે જલેબી, ફાફડા, ચટણી અને સાટા, ઘેબર, માલપુઆ, પૂરણપોળી, ઝાપટીએ જો હોય તો, પણ ક્યાંથી હોય? એટલી શક્તિ જોઈએ ને. સારા ભોજન મેળવવા માટે કઈ શક્તિ જોઈએ? આર્થિક. બીજી વાત, સારા સારા વસ્ત્રને ઈચ્છે, હા હા, હું જો લગ્ન કરવા જાઉં ને 10,000 નો સૂટ બનાવું, પણ ભાઈ જાતો ખરો એકવાર, કોણ ઉંમરે આવવા કોણ દે છે? પણ એકવાર એવી શક્તિ હોય તો એની ઈચ્છા પ્રમાણે વસ્ત્ર કે ઈચ્છા પ્રમાણે ભોજન મેળવી શકે. પણ શક્તિહીન હોય તો એ વાતો જ કર્યા કરે. મારી પાસે જો હોય ને, હા હા, એવી ગાડી લાવું, એવી ગાડી લાવું, 22 લાખની. પણ વાત ક્યાં છે? ખાલી વિચાર કરવાના છે. એમ જેના મનમાં એમ થતું હોય, હવે એકે સ્વભાવ રાખવો નથી, ભગવાન નારાજ થાય એવું કંઈ પણ કરવું નથી, બધા સ્વભાવને વાળી ઝાટકીને ફેંકી દેવા છે, એ વાતો જ છે. તો ખૂટે છે શું? પેલા દરિદ્રને ત્યાં શું ખૂટે છે? પૈસા. તો સદભાવ વાળા ભક્તના હૈયામાં વૈરાગ્ય ખૂટે છે. વૈરાગ્યહીન હોય, એના હૃદયમાં ઈચ્છા તો હોય, પણ સદગુણ આવવા ઘણા દુર્લભ છે. સાની ખામી નડી? વૈરાગ્ય નહીં. વૈરાગ્ય એટલે અનાસક્તિ ભાવ.
જેની પાસે વૈરાગ્યનો ભાવ હોય તો એ ધારે કરી શકે, ગમે એવા સ્વભાવને છોડી શકે. શ્રીજી મહારાજનો જવાબ સાંભળી સ્વામીએ ફરીથી આપણા વતી જ પૂછ્યું, મહારાજ, જેને વૈરાગ ન હોય તો શું ઉપાય કરે તો વિકાર ટળે? આપણને વૈરાગ છે કેટલા ટકા? હોય તો કેટલા ટકા? કોઈ બોલતા નથી એટલે એમ લાગે છે કે હશે. તમારામાં તો બારોબાર વૈરાગ્ય હશે. હો, નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો કહીએ તો જ્ઞાન વૈરાગ્ય ગળે ઝાલ્યો, ક્યાંય ન ચોટ્યું ચિત્ત. ગળા સુધી વૈરાગ્ય ભરેલો હશે, ચિક્કાર હશે. પણ જેનામાં વૈરાગ્ય ન હોય અને ઈચ્છા હોય સારા સદગુણી બનવાનું, ભગવાનને ને સંતને રાજી કરવાનું મનમાં ઘણું ઘણું હોય, પણ વૈરાગ્ય ન હોય તો શું કરે તો આવી સારી ઈચ્છાઓ ફળીભૂત થાય? શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્યહીન હોય તે કોઈ મોટા સંત તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે એમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ કે આ બિચારો વૈરાગ્ય રહિત છે અને એના દોષ માત્ર ટળી જાઓ. ભગવાન કૃપા કોના ઉપર કરે? કોઈ મોટા સંત હોય એની અતિશય સેવા કરે. સેવા અને અતિશય સેવા એ બેનો તફાવત તો જાણતા હશો ને? કેમ આજ ભાઈ મંદિરમાંથી 10 મિનિટ મોડા આવ્યા ઘેર, મંદિરમાં થોડી સેવા ચાલતી હતી તો બધા મંડ્યા હતા, એટલે પછી મારે આવતો રહું તો ખરાબ લાગે ને, એટલે પછી 10 મિનિટ સેવામાં રોકાયા. આ થઈ સેવા, અતિશય સેવા ન થઈ. અતિશય સેવા કોનું નામ? જેના સ્વભાવમાં, આચરણમાં કે વિચારમાં સેવા મુખ્ય હોય. ભાઈ સેવા મળતી હોય તો બીજું બધું પછી, પણ ભાઈ તમે તો હજુ ભૂખ્યા છો, સીધા જ આવ્યા છો ઓફિસથી, ના એ બધું થઈ પડશે, સેવા ક્યાંથી? આનું નામ અતિશય સેવા. તો આવી સેવા કરતો હોય એ જોઈને ભગવાન કૃપા કરે. એટલે વૈરાગ્ય હોય કે ન હોય બધું કામ પતી જાય છે. એનામાં સાધુતાના ગુણ એટલે કે સર્વ સદગુણ આવીને નિવાસ કરે છે. તો બે વસ્તુ જોઈએ, કાં જોઈએ વૈરાગ્ય અને અથવા જોઈએ સેવા કરવાની પ્રકૃતિ. આ બે માંથી એક હોય તો જ કામ થાય. વૈરાગ્ય છે એ સાધન છે અને સેવા કરવાની વૃત્તિ એ કૃપા છે. વર્ષો પહેલા બનેલી એક ઘટના છે. અમદાવાદમાં એક રેડિયાની દુકાન, રેડિયો અને ટેપ ને બધું રાખે, પેલા બીજું કઈ નહોતું, અને આ દુકાન વાળા આછા પાતળા હરિભક્ત. આછા પાતળા એટલા માટે કે ક્યાંય જન્માષ્ટમી, રામનવમી, એકાદશી કોઈ યાદ કરાવે તો મંદિરે આવી જાય. કોઈ યાદ કરાવે તો કહેશે કઈ વાંધો નહીં, આપણો 21 રૂપિયા થાળ લખાવતા આવજો, જેમ મની ઓર્ડર કરતો હોય એમ. તમે જાતે જાઓ, દર્શન થશે. એટલે આછા પાતળા સત્સંગી અને નજીકમાં ઝૂંપડપટ્ટીમાંથી એક છોકરો દરરોજ ત્યાં આવે. કોણ જાણે એને શું થયું, તો એને દુકાનનો ઓટલો વાળી દે, સાફ કરી દે, પોતું કરી દે. દુકાનની આગળનો ફૂટપાથ ઉપર બધું વાળીને ચોખ્ખું રાખે. માણસો આવે, રેડિયા લેતા જાય, જોતો જાય કે આમણે આટલો રેડિયો લીધો, આણે મોટો રેડિયો લીધો, આણે આટલામાં લીધો. આમને આમ 2-4 મહિના થયા. આ દુકાન વાળાને એમ થયું કે વિચારો બીજા રેડિયા લઈ જાય છે ને આ જુએ છે.
તારે ઘેર રેડિયો નથી, ક્યાંથી હોય સાહેબ? ખાવાનું માંડ પૂરું થાય છે, લે એક રેડિયો આપી દીધું ભેટ. ખ્યાલ આવ્યો તમને? સેવા કરે ને એને ભગવાન સદગુણની ભેટ આપી દે છે, લઈ જા લઈ જા લઈ જા, તું તારે સુખી થા. અને વૈરાગ્ય વાળો હોય ખરીદી શકે છે, જેમ પેલી તાકાત હોય એ ખરીદી શકે, એમ જેને વૈરાગ્ય હોય સદગુણ સ્વીકારી શકે.